હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમને મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી હોલી. ફ્રેન્ડ્સ, આજે હું માલપુડાની રેસીપી લઈને આવી છું. તો ચલો આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવીશું. અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લીધેલો છે. પછી આપણે બદામનો પાવડર એડ કરીશું, ઇલાયચી પાવડર એડ કરીશું. હવે આપણે ગેસ ઓન કરીશું. ગેસની ઉપર એક તપેલી મૂકીશું નાની, અને એના અંદર થોડું પાણી એડ કરીશું, જેથી કરીને આપણું દૂધ ચોંટી ના જાય. અહીંયા મેં 200 ગ્રામ દૂધ લીધેલું છે. હવે આ 200 ગ્રામ દૂધને આપણે ખાલી નવ શેકું કરવાનું છે, ખાલી હનાયું જ કરવાનું છે, બહુ વધારે ગરમ નથી કરવાનું. જ્યાં સુધી ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી. આ ગોળ 200 ગ્રામ ગોળ લીધેલો છે મેં. હવે ગોળને સતત આપણે હલાવતા રહીશું દૂધની અંદર, અને થોડું નવ શેકું દૂધ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સતત હલાવતા રહીશું, જેથી કરીને આપણો ગોળ સરસ રીતે ઓગળી જાય. દૂધની અંદર ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. હવે આપણે જે લોટ લીધેલો હતો ઘઉંનો, એના અંદરથી થોડું ધીરે ધીરે આપણે દૂધ એડ કરતા જઈશું, જેથી કરીને અંદર ગાંઠા ના પડી જાય, અને સરસ બેટર બનાવી દઈશું એકદમ સ્મૂથ. 1 કપ ગોળવાળું દૂધ આપણે એડ કર્યું. હવે પછી બીજો કપ આપણે એડ કરીશું ગોળવાળો દૂધનો. ધીરે ધીરે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ બેટરને નહીં જાડું કે નહીં પતલું બનાવવાનું છે, મીડિયમ બનાવવાનું છે. બસ તમે જોઈ શકો છો, બસ આ રીતે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું બેટર સરસ બની ગયું છે. હવે આ બેટરને આપણે 2 કલાક રેસ્ટ આપીશું, ઢાંકી અને મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, 2 કલાક થઈ ગયા છે. હવે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો સરસ લાગે છે, નહીં જાડું કે નહીં પતલું, સરસ બન્યું છે. હવે આપણે એક કડાઈ લઈશું તળવા માટે માલપુડાને. એ કડાઈની અંદર તેલ એડ કરીશું. આપણે જોઈ લઈએ તેલ ગરમ થયું છે કે નથી થયું. તેલ ગરમ સરસ થઈ ગયું છે. હવે ગેસની આંચ આપણે મીડિયમ કરી દઈશું, અને સરસ રાઉન્ડ શેપમાં આપણે માલપુડા પાડીશું. આપણે એક જ જગ્યા ઉપર પાડવાના છે, એટલે ધીરે ધીરે ઓટોમેટિક એનો શેપ બની જશે રાઉન્ડમાં. માલપુડાનો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તળીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા માલપુડા સરસ ફૂલીને દડા જેવા બન્યા છે. ફ્રેન્ડ્સ, અમારા ઘરમાં હોળી હોય ત્યારે જરૂરથી માલપુડા બને જ છે, અને મારા ઘરમાં બધાને માલપુડા બહુ જ ભાવે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા માલપુડા સરસ રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે બહાર કાઢી લઈશું. હવે આ જ રીતે સેમ બીજી બેચ બનાવી લઈશું.
ફ્રેન્ડ્સ, આપણા બધા માલપુડા સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે પિસ્તા પાવડરથી ગાર્નિશ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે આના ઉપર રબડી પણ એડ કરી શકો છો, પણ મને રબડી ઓછી ભાવે છે એટલે મેં એડ નથી કરી. હવે આપણે તોડી અને જોઈ લઈએ માલપુડાને. વાવ, તમે જોઈ શકો છો બહુ મસ્ત બન્યો છે, ફૂલીને અંદર કેટલો સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હેપી હોલી.